કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર દાખલા નંબર 1થી લઈને 7 પૂરા કરાવેલા છે. ક્લિયર છે? જો મિત્રો તમે હજુ સુધી એ તમામ દાખલાઓ ન જોયા હોય તો ખાસ તમે આની આગળના જે બધા વિડીયોઝ છે ને એ ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો તમને એ બધા વિડીયોઝમાંથી ઘણું બધું શીખવા મળી શકે એમ છે. હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 8થી શરૂઆત કરવાના છે, એટલે કે 8, 9, 10 અને 11 આ 4 દાખલાઓ મિત્રો આપણે આ વિડીયોમાં પૂરા કરી દેવાના છે અને એ પણ ખૂબ જ મસ્ત રીતે તમને મજા આવી જાય ને એવી રીતે આપણે પૂરા કરાવવાના છે. ચાલો શરૂઆત કરીએ. આપણે રકમને વાંચીએ અને દરેક દાખલા મિત્રો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવી જાય ને એવા છે. બરાબર છે? ડાયરેક્ટ આપણે માત્ર સૂત્ર મૂકીને જવાબ લઈ દઈએ એવા નથી. તમારે વિચારવું પડશે કે ભાઈ શું આપણને આપેલું છે ને શું ગોતવાનું છે. ચાલો કરીએ. આપણે એક સમાંતર શ્રેણીમાં 50 પદ આપણને આપેલા છે. સૌથી પહેલાં આપણે એક કામ કરી લઈએ છીએ. ચાલો વાંધો નહીં. કેટલા પદ છે મિત્રો? તો કે આમાં 50 પદ આપણને આપેલા છે. ત્રીજું પદ આપણને આપ્યું છે કેટલું? 12. અને છેલ્લું પદ આપણને કેટલું આપેલું છે? 106. બરાબર છે ને? જો ખાસ સમજો, ત્રીજું પદ કેટલું છે આપણું? 12 છે. એનો મતલબ આપણે લખી શકીએ આવી રીતના કે ત્રીજું પદ 12 છે, મતલબ કે A3 બરાબર 12. ચલો આ તો સમજાઈ ગયું. પણ છેલ્લું પદ આપણને 106 આપ્યું છે, તો કે સાહેબ છેલ્લું પદ એટલે કયું હશે? વિચારો તો. તમે જોવો અહીંયા આગળ લખેલું જ છે કે સમાંતર શ્રેણીમાં કુલ 50 પદ આપેલા છે આપણને, એટલે 50મું પદ છેલ્લું હશે. બરાબર છે ને? આપણે બાકી હલવાઈ જઈએ. ઘણા વિદ્યાર્થીઓમાં ખબર જ ના પડે કે આમાં શું આવશે. લાસ્ટ તો આપણને આપેલું જ નહીં, પણ આપણે જોવું પડે કે છેલ્લું પદ કયું છે આપણું? 50મું પદ છેલ્લું ગણાય. એટલે અહીંયા A50 બરાબર 106 લખવાના છે. ચલો હવે શું કરીએ તો કે સૂત્ર બનાવી દઈએ આ લોકોના, જે બનાવીએ છીએ આપણે એવી રીતે. A3 એટલે શું બને? તો કે A + n - 1D, એટલે n-1 એટલે કે 3 - 1 એટલે કે 2 આવે ને. સૂત્ર શું બનશે આનું? જોજો ખાસ. A + 3 તો શું આવે? 2 આવે, એટલે 2D બરાબર 12. અને આમાં શું બનશે? A + 50 - 1 કરો તો કેટલા આવશે? 49, એટલે 49D બરાબર 106. પછી આપણે આને કહી દેવાનું કે ભાઈ તું સમીકરણ નંબર 1 બની જા, અને આને કહેવાનું સમીકરણ નંબર 2 બની જા. હવે શું કરીએ છીએ આપણે? લોપ કરી દઈએ છીએ. લોપ કરી દઈએ છીએ આપણે હવે, એટલે કે A + 2D બરાબર 12 અને બીજું છે A + 49D બરાબર 106. ત્યાર પછી લોપ કરવા માટે નિશાની ચેન્જ કરવી પડે ને? તો કે હા કરવી પડે ને. આને માઇનસ કરવા પડે, આને માઇનસ ને આને માઇનસ કરવા પડે. A પ્લસ અને A માઇનસ એટલે મિત્રો અહીંયા આપણે કેન્સલ કરી શકીએ છીએ. 49 એ માઇનસમાં છે અને 2 છે ને એ પ્લસમાં છે, એટલે માઇનસ પ્લસ માઇનસ થઈ. 49માંથી 2 કાપો તો કેટલા વધશે? તો 47 વધશે. નિશાની માઇનસને મૂકવાની. એવી રીતે 106માંથી આપણે 12ને માઇનસ કરવાના છે, તો કેટલા વધશે? તો 6 આ ગયા અને 6 પહેલાં જશે, એટલે કે 6 ને 6 12 જશે, 94 આવશે. કેટલા આવશે અહીંયા આપણા? 94 બનશે. -94. બંને જગ્યાએ માઇનસ માઇનસ આપણે કેન્સલ કરી દેવાના, એટલે શું બચે છે? તો કે 47D બરાબર 94. તો D બરાબર શું આવશે? 94/47. અને 47 ગુણ્યા 2 કરો તો કેટલા આવે? આપણને મળી જાય છે 94 મળી જાય છે. એટલે D બરાબર 2 આપણને મળી ગયા. Dની કિંમત આપણને મળી ગઈ છે. D મળી ગયા એટલે એ મળવા તો બહુ સિમ્પલ છે. બરાબર? આપણે કોઈ પણ સમીકરણ નંબર 1 અથવા સમીકરણ નંબર 2માં આપણે મૂકી શકીએ છીએ. આપણે સમીકરણ નંબર 1માં મૂકી દઈએ, કારણ કે ઇઝી છે. તો લખીએ સમીકરણ નંબર 2. A પ્લસ આ શું આવી ગયું? ચલો A + 2D બરાબર 12. Dની કિંમત આપણને કેટલી મળી મિત્રો? કેટલી મળી? 2 મળી. તો અહીંયા લખીએ A + 2. Dની કિંમત આપણને 2 જ મળી છે, એટલે 2 બરાબર અહીંયા 12. તો A + 2 ને 2 2 દુ 4 બરાબર 12. સો A = 12 તો છે જ, એના +4 હવે -4 બને, એટલે A બરાબર કેટલા મળશે? 8 મળશે. એટલે આપણને અહીંયા Aની કિંમત મળી ગઈ છે મિત્રો 8. બધું લાલ લાલ થઈ ગયું છે, થોડું ચેન્જ કરી દેવું પડશે. હા હવે બરાબર છે. ચલો મિત્રો, આપણને A અને D બંને મળી ગયા છે ને. હવે આપણે કયું પદ મેળવવાનું છે? તો કે ભાઈ આપણને હવે 29મું પદ મેળવવાનું છે. એટલે સૂત્ર બનાવવું પડશે આપણે હવે કે ભાઈ A29 બરાબર A + 1 ઓછા કરી દેવાના, એટલે કે 29 - 1 28D. જે જગ્યાએ D છે ને, ત્યાં Dની કિંમત અને A છે ત્યાં એની કિંમત મૂકવાની. એની કિંમત આપણે 8 મૂકવાની છે.
પ્લસ 28 અને ડીની કિંમત 2 મૂકવાની છે. 2 મળી હતી ને આપણને એટલા માટે. 8 28 ગુણ્યા 2 કરો તો કેટલા આવે? 8 દુ 16 અને 2 દુ 4 ને 56. 56 આવશે. અને 56 પ્લસ 8 કરો તો કેટલા આવે? 64 આવે. બરાબર ને? તો એ 29 કેટલા મળી ગયા આપણને મિત્રો? 64 મળી જાય છે. ચાલો, દાખલો થઈ ગયો અહીંયા પૂરો. ચલો, 9મું જોઈએ આપણે હવે. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો શ્રેણીનું કયું પદ 0 થશે? એટલે કે આપણને an ની કિંમત ઓલરેડી આપેલી છે. ચાલો, an મેળવવાના છે. પહેલાં આપણે જે આપ્યું છે ને લખી દઈએ. આપણને આપ્યું છે કે ત્રીજું પદ એટલે કે a3 અને 9મું પદ એટલે કે a9. ત્રીજું પદ કેટલું છે આપણું? ત્રીજું પદ 4 છે તો અહીંયા 4 લખવાના. 9મું પદ કેટલું છે આપણું? -8 તો અહીંયા માઇનસ આપણે 8 લખવાના છે. હવે સૂત્ર બનાવીએ આનું. સૂત્ર શું બનશે કહો તો હવે? a + 2d બને. બરાબર છે? બરાબર છે. a + 2d અને આમાં 9 છે શું બને? 8d બને. a + 8d બરાબર -8. આને કહેવાનું કે ભર્યું સમીકરણ નંબર 1 બની જાય. આને સમીકરણ નંબર આપણે 2 બનાવી દેવાના. બંનેનો કરી દઈએ લોપ. a + 2d બરાબર 4 અને અહીંયા આવશે a + 8d બરાબર -8. અને હવે લાઈન કરી દઈએ છીએ આપણે. માઇનસ, આ પણ માઇનસ અને આ માઇનસનું શું બનશે? પ્લસ બનશે. યાદ રાખજો, a પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે ડીની કિંમત કેટલી મળે? જો -8 અને +2 પ્લસ માઇનસ માઇનસ એટલે -6d બનશે. અને આ બાજુની સાઈડ પર +8 અને +4 કરો એટલે 12 થાય. +12 થશે એટલે ડીની કિંમત આપણને કેટલી મળે છે? 12/-6. જો આને કાપાકૂપી કરીએ આપણે તો 6 દુ 12 અને માઇનસ ઉપર લઈ જઈએ તો ડી આપણને મળે છે મિત્રો -2 મળે છે. ડી કેટલા મળ્યા આપણને? -2 મળ્યા. હવે ડીની કિંમત મળી ગઈ એટલે આપણને એની કિંમત અહીં મળી જ જાય છે. બરાબર? કોઈ પણ જગ્યાએ કિંમત મૂકી દેવાની. અહીંયા મૂકી દઈએ a + 2d બરાબર 4માં કિંમત મૂકી દઈએ. લખી દઈએ છીએ આપણે અહીંયા કે a + 2d બરાબર કેટલા હતા? 4 હતા. એટલે a + 2d બરાબર 4. કિંમતો ગોઠવી દેવાની. એની કિંમત આપણને ખબર નથી. ડીની કિંમત આપણને ખબર પડી ગઈ છે કેટલી? -2 અત્યારે જ મળી હતી ને. બરાબર 4. a + 2 દુ 4 પણ -4 થશે. બરાબર 4. તો a +- બરાબર 4. તો a બરાબર 4 -4નું પાછું શું થશે? અહીંયા +4 થશે. એટલે a બરાબર આપણને કેટલા મળે છે મિત્રો? 8 મળી જાય છે. અહીં આપણને એની કિંમત કેટલી મળી ગઈ છે? 8 મળી ગઈ છે. એટલે આપણને a અને d મળી ગયા. હવે આપણને શું પૂછે છે? હવે આપણને પૂછે છે કે કયું કેટલામું પદ 0 હશે? બરાબર ને? એટલે આપણને an ની કિંમત ઓલરેડી આપેલી છે. an ની કિંમત આપણને ઓલરેડી કેટલી આપી છે? 0 આપેલી છે. અને n ની કિંમત આપણે શોધવાની છે. કેટલામું પદ? બરાબર ને? કેટલામું પદ, કયું પદ 0 હશે? તો લખીએ ફરી સૂત્ર. an બરાબર a + n-1d. an ની કિંમત કેટલી છે મિત્રો? 0 છે તો 0 લખવાના. a ની કિંમત આપણને હાલ જ મળી 8 એટલે 8. n-1 ના n-1 જવા દેવાના. આની કિંમત છે -2. -8 આગળ આવશે એટલે +8નું -8 થશે. બરાબર n-1 અને -2 તો ગુણાકારમાં છે જ. આ ગુણાકારમાં છે તો ક્યાં આવશે? હવે છેદમાં આવશે એટલે -8/-2 બરાબર n-1. બંને જગ્યાએ માઇનસ કેન્સલ થાય અને 2 ચોક 8 થશે. એટલે અહીંયા શું આવશે? 4 બરાબર n-1. સો n બરાબર 4 તો છે જ અને -1નું +1 થાય એટલે n બરાબર મિત્રો 5 આવશે. એટલે કે 5મા નંબરનું પદ છે ને મિત્રો એ શું હશે? આપણું 0 થઈ જશે. યાદ રાખજો, 5મા નંબરનું પદ કયું હશે? 0 હશે. ચાલો આગળ જઈએ. હવે દાખલા નંબર 10મો પૂરો કરીએ કે ભાઈ કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ એ 10મા પદ કરતાં 7 વધારે છે તો સામાન્ય તફાવત શોધવાનો છે. એટલે કે ડી આપણે ગોતવાનો છે. લખીએ આપણને જે આપ્યું છે. લખીએ સૌથી પહેલાં કે ભાઈ 17મું પદ છે એટલે કે a17 એ 10મા પદ કરતાં એટલે કે a10 કરતાં 7 વધુ છે. હવે તમે ખાસ જોજો મિત્રો કે કયું પદ 7 વધારે છે.
તો કે આ વાળું જે પદ છે ને આ વાળું પદ એ 7 વધારે છે, એટલે +7 આપણે અહીં નહીં કરીએ. ક્યાં કરશું આપણે +7 આપણે અહીંયા કરવું પડે. જે ઓલરેડી વધારે છે એને પ્લસ નથી કરવાનું, જે ઓલરેડી નથી એને આપણે પાછું સમાન કરવા માટે +7 બીજી જગ્યાએ નાખીએ છીએ. હવે સૂત્ર લખીએ આના. એ 17 છે ને એટલે અહીંયા શું બનશે a+16d. શું બનશે a+16d. ને એવી રીતના અહીંયા એ 10 છે તો a + 10 - 1 એટલે 9 થાય, એટલે કે 9d + 7 થશે. બંને જગ્યાએ એને કેન્સલ કરી શકાય છે, એટલે અહીંયા શું બચે છે 16d = 9d + 7. 9 ને આગળ લઈ આવો તો 16d - 9d = 7. 16 - 9 કરો તો કેટલા આવે 7 આવે. બરાબર વાત છે. 7d = 7. તો d = 7/7. લો અહીં તો આપણું કામ જ પૂરું થઈ ગયું. સિમ્પલમાં સિમ્પલ 7 × 7. બરાબર. દાખલો મોટો છે જ નહીં, દાખલો જરાય મોટો નીકળ્યો નહીં, એકદમ સિમ્પલ દાખલો નીકળ્યો. d બરાબર આપણને 1 મળે છે. આને કહેવાય સામાન્ય તફાવત. ચલો નેક્સ્ટ દાખલો પૂરો કરીએ. હવે 11મા નંબરનો. સમાંતર શ્રેણી 3, 15, 27, 39નું કયું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે? પહેલાં તો આપણને a અને d ની કિંમત મેળવી લઈએ કે શું આપેલું છે. a અને d ની કિંમત આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. a ની કિંમત તમે જુઓ કેટલી હશે, અહીંયા 3 છે. અને d એટલે કેટલા? તો કે d એટલે 15માંથી 3ને માઇનસ કરો એટલે 12 આવશે. d આપણને 12 મળી ગયા છે. હવે આપણે લખીએ જે આપણને આપ્યું છે કે કયું પદ એ 54માં પદ કરતાં 132 વધુ હશે. કયું પદ આપણને ખબર જ નથી. એ ધારી લો કે આપણે એ પદ anમું હશે, એટલે આ anમું પદ એ આપણા એ 54માં પદ કરતાં 132 વધુ, એટલે કે 132 પ્લસ કરવાના. બધી કિંમતો ગોઠવીએ અહીંયા આપણે. હવે an ની કિંમત આપણને ખબર જ છે કે a + n - 1d. પછી a54 એટલે કે a + 54 - 1 કરો તો કેટલા આવે 53 આવે, એટલે 53d + 132. બંને જગ્યાએ અહીં પણ a છે ને અહીં પણ a છે, એટલે કે એને આપણે કાપી શકીએ છીએ. શું બચશે હવે? તો કે n - 1d બરાબર અહીંયા 53d + 132. ચલો શું કરીએ તો કે આને સોલ્વ કરી દઈએ. d × n કરો. d ની કિંમત આપણને કેટલી છે? ચલો લખી કાઢીએ અહીં પહેલાં. ક્યાં ગઈ? આ રહી 12 છે. કેટલી છે? 12. જે જગ્યાએ d છે ને ત્યાં આપણે 12 લખવાના. હવે તો n - 1 d છે ત્યાં કેટલા આવશે? અહીંયા 12. સેમ વસ્તુ પાછળ બી કરવાની. 53 ના 53 અને d છે ત્યાં કેટલા આવશે? અહીંયા તો ગુણાકાર કરીને 12 કરવાના + 132. સોલ્વ કરીએ. હવે આને સોલ્વ કરીએ. ચાલો 12 × n કરો એટલે 12n થાય, ઓછા 12 × 1 કરો એટલે 12 × 12 થાય. 53 × 12 આપણે કરવાના છે. રફમાં કરી દઈએ છીએ આપણે. 53 × 12 કરવાના છે. 1 તરી 3, 1 પંચા 5, 2 તરી 6, 2 પંચા 10, 6 3 636. 636 અને પાછળ પાછા 132. ચાલો આગળ વધીએ આપણે. હવે 636 + 132 આપણે કરો તો કેટલા આવે? તો 6 ને 2 8 થાય, 3 ને 3 6 થાય અને 6 ને 1 7 થાય. 768. અને આ બાજુ 12n - 12. -12 ને બરાબરની પાછળ જવા દઈએ તો માઇનસનું પ્લસ થશે, એટલે 768 + 12 થાય. એટલે 12n = 8 ને 2 10, વધી પડી 1, 6 ને 1 7 8 અને 7 નું 7. 780 આવી રહ્યા છે. 12n = 780 આવી રહ્યા છે. તો પાછળ કરવું પડશે. હવે જગ્યા તો પૂરી થઈ ગઈ છે. 12n = 780. તો n = 780 ભાગ્યા 12 કરવાના છે. રફમાં કરી દઈએ આપણે. 12 પંચા 60, 12 છંગ 72, 12 છંગ 72 લઈ શકાય છે. કેટલા વધશે અહીંયા? તો 8માંથી 2 કાઢો એટલે 6 વધે અને 0, એટલે 12 પંચા 60. 65 આવી રહ્યા છે. બધું ભાગ કરતાં 65 છેલ્લે આવે છે. એટલે અહીંયા આપણી n ની કિંમત કેટલી મળશે મિત્રો? 65 મળશે. 12 × 65 780. એટલે n ની કિંમત 65. એટલે મિત્રો
65 નંબરની કિંમત જે છે ને એ 54માં પદ કરતાં 132 વધુ હશે એવું આપણે સાબિત કરી શકીએ છીએ. ચલો મિત્રો, આગળ દાખલા નંબર 12, 13, 14, 15 જે પણ છે ને એને આપણે આની પછીના વિડીયોમાં સોલ્વ કરાવીશું. અત્યારે આપણે આટલું જ રાખીએ છીએ. બરાબર છે મિત્રો? તો જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે અને વિડીયો પહેલી જ વાર જોઈ રહ્યા છે અને દરેક વિદ્યાર્થીઓને કોન્સેપ્ટ બધા જ ક્લિયર કટ થઈ જાય છે અને મજા આવી રહી છે, તો એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને પણ મિત્રો લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી આપજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે આની પછીના દાખલાને સોલ્વ કરાવીશું સ્ટેપ બાય સ્ટેપ રીતે.